Hello my dear students, today I am your Rashmi Didi presenting here trigonometry નું તમને ખ્યાલ હોય તો ટેબલ 8.1 that is કે મતલબ જે ડિગ્રીઝની અલગ અલગ વેલ્યુઝ છે એ વેલ્યુનું ટેબલ તમારી સામે ત્યાં બુકમાં રિપ્રેઝેન્ટ થયેલું છે. હવે ટેબલ કઈ રીતના યાદ રાખવું કે કઈ રીતના એને પ્રિપેર કરવું તમને કે એની ટ્રીક હું તમને સમજાવું. તો અહીંયા તમે જુઓ જ્યાં તમને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એંગલ એ મતલબ સપોઝ કે જે એક્યુટ એંગલની વાત કરીએ છીએ એંગલ એ છે. ઇન શોર્ટ ક્વેશ્ચનમાં જે બી એંગલની વાત કરતા હોય એ એંગલને આપણે લોકેટ કરવાનું છે. હવે અલગ અલગ રેશિયોઝ તો આપણી પાસે છે જેમ કે ફર્સ્ટ નંબર એ સાઇન, ધેન કોસ, ધેન ટેન, પછી સાઇનનું ઓપોઝિટ એટલે કોસેક, કોસનું ઓપોઝિટ એટલે સેક અને ટેનનું ઓપોઝિટ એટલે કોટ. હવે એમાં અલગ અલગ ડિગ્રીઝ છે મતલબ 0 ડિગ્રી એનો થીટા જે ડિગ્રી એટલે કે થીટા આપણે જે કહીએ ત્યારે 0 એ વેલ્યુ એની કેટલી હોવાની 30, 45, 60 અને 90. ધીઝ 5 આર ધ ડિગ્રીઝ. હવે સાઇન એની જસ્ટ આમાં તમારે શું કરવાનું છે, તમારે સાઇન એની એક જ લાઈન યાદ રાખવાની છે અને એક લાઈન ઉપરથી તમે આખો ટેબલ ક્રિએટ કરી શકશો. કઈ રીતના હું તમને સમજાવું. સાઇન એના 0 ડિગ્રીમાં એની વેલ્યુ આવી જાય 0, બરાબર. હવે 0 થી હાફ પ્લસ 0 થી 30 તો 30માં આવી ગયું હાફ 1/2. નેક્સ્ટમાં આવી ગયું 1/√2. અહીંયા બી જુઓ ડિનોમિનેટરમાં 2 જ છે બટ રૂટ વાળો 2 છે, રાઈટ. નેક્સ્ટમાં આવી જશે √3/2 60 ડિગ્રીમાં √3/2 અને છેલ્લે 90 ડિગ્રી એટલે આવી જશે 1. હવે એક લાઈન તમે યાદ રાખી લીધી જેમાં બી સ્ટાર્ટિંગ 0 થી થાય એન્ડિંગ 1 થી થાય. ત્રણના વચ્ચેના નંબર્સ છે તેમાં 2, √2 અને 2 જ છે ડિનોમિનેટરમાં. ઉપર શું છે તો કે 1, 1 અને √3, રાઈટ. આ લાઈન તમે હવે આપણે કઈ સાઈડ ગયા તો કે લેફ્ટ ટુ રાઈટ સાઈડ તમે જે નંબર્સ લખ્યા. હવે કોસમાં શું કરવાનું, સેમ નંબર્સને રાઈટ ટુ લેફ્ટ લઈ લ્યો. મતલબ સાઇન 90 નો જે આન્સર છે એ અહીંયા 0 નો થઈ જાય. 60 નો આન્સર છે તો એ અહીંયા 30 નો થઈ ગયો. 45 સેમ 30 વાળો છે એ 60 આવી ગયો અને 0 વાળો છે એ 90 માં આવી ગયો. મતલબ જે વેલ્યુઝ સાઇનમાં આપણે લેફ્ટ ટુ રાઈટ ગયા એ જ વેલ્યુઝ કોસમાં રાઈટ ટુ લેફ્ટ આવી જશે. સમજાણું? ઓબ્ઝર્વ કર્યું તમે લોકોએ? હવે કોસની લાઈન બની ગઈ એટલે બરાબર. હવે ટેનની વાત કરીએ તો ટેનનો ફોર્મ્યુલા એક અગેન આપણને ખબર છે શું છે, ધેટ ઇઝ સાઇન અપોન કોસ, બરાબર. તો સાઇન એટલે 0 અને કોસ એટલે 1. તો 0 અપોન 1 ઇટ મીન્સ 0, રાઈટ. 30 ની વાત કરીએ તો 1/2 અપોન √3/2. 2 કેન્સલ, સો વોટ રિમેન્સ, આનું ન્યુમરેટર અને આનું ન્યુમરેટર તો એ બની જશે 1/√3, રાઈટ. એવી રીતના 45 માં વાત કરો, આનું બી ન્યુમરેટર 1, આનું બી ન્યુમરેટર 1 તો 1/1 એટલે કે 1. આનું ન્યુમરેટર √3 અને આનું ન્યુમરેટર 1, સો √3/1. અપોનમાં 1 લખો એનાથી કોઈ મતલબ નથી, સો ધ વેલ્યુ ઇઝ √3. હવે અહીંયા આપણે કરીએ 1/0. ડિવાઇડમાં જ્યારે 0 આવે તો ડિનોમિનેટરનો 0 ઇટ ગિવ્સ અસ નોટ ડિફાઇન્ડ, ND મતલબ નોટ ડિફાઇન્ડ, રાઈટ. તો સાઇન અપોન કોસને તમે પ્લેસ કરશો વેલ્યુ એટલે તમને 10 ની આખી લાઈન મળી જશે. હવે આ 3 લાઈન આપણે ડિસાઈડ કરી લીધી. હવે તો અગેન 2 ઇઝી. કોસેક એટલે આપણે શું કીધું, સાઇનનું રેસિપ્રોકલ. તો 0 નું રેસિપ્રોકલ નોટ ડિફાઇન્ડ, બરાબર. 0 નું રેસિપ્રોકલ મતલબ શું તો કે 0/1 હોય એનું રેસિપ્રોકલ કરી નાખો એટલે 1/0 બની જાય. મેં તમને કીધું કે ડિવાઇડમાં 0 આવે તો એ નોટ ડિફાઇન્ડ થઈ જાય, બરાબર. તો 0 નું રેસિપ્રોકલ નોટ ડિફાઇન્ડ. 1/2 નું રેસિપ્રોકલ 2/1 એટલે કે 2. 1/√2 નું રેસિપ્રોકલ √2. √3/2 તો એનું રેસિપ્રોકલ એટલે વ્યસ્ત મતલબ ન્યુમરેટર હોય ડિનોમિનેટર બની જાય, ડિનોમિનેટર હોય એ ન્યુમરેટર બની જાય. સો દેટ ઇઝ 2/√3 અને 1 નું રેસિપ્રોકલ તો 1. સેમ વે કોસનું ઓપોઝિટ એટલે સેક. તો કોસનું બધું રેસિપ્રોકલ લઈ લ્યો. 1 નું 1, √3/2 તો 2/√3, 1/√2 તો √2, 1/2 તો 2 અને 0 નું રેસિપ્રોકલ હમણાં જ આપણે વાત કરી નોટ ડિફાઇન્ડ. અને કોટ એટલે 10 નું ઓપોઝિટ તો 0 નું રેસિપ્રોકલ નોટ ડિફાઇન્ડ. 1/√3 તો √3, 1 ની વેલ્યુ 1. √3 નું રેસિપ્રોકલ 1/√3. અહીંયા મિસ્ટેક નહીં કરતા, √3 ના ડિનોમિનેટરમાં કાંઈ નથી એટલે શું કહેવાય 1. એને જ્યારે રેસિપ્રોકલ કરો છો તો એ શું બની જશે 1/√3 અને નોટ ડિફાઇન. તો ઓબ્વિયસલી જેમ 0 નું રેસિપ્રોકલ
નોટ ડિફાઇન થાય તો નોટ ડિફાઇનનું રેસિપ્રોકલ શું થઈ જશે? 0, રાઈટ? તો આ રીતના તમારી સામે આખું ટેબલ પ્રિપેર થઈ જાય છે. જે ટેબલની તમે વેલ્યુઝ જ્યારે 8.2 એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ આવે છે એ ક્વેશ્ચનમાં તમે આ વેલ્યુઝ પ્લેસ કરી શકો છો. હું તમને એક હિન્ટ આપીશ કે હેલ્પ કરી એક વસ્તુ તમને સજેસ્ટ કરવા માંગીશ કે એઝ એન્ડ વેન તમારી સામે જ્યારે મેથેમેટિક્સનું પેપર જ્યારે જે વખતે તમારું પેપર હોય તમારી સામે આન્સર શીટ આવી જાય. હવે આન્સર શીટ આવ્યા પછી ક્વેશ્ચન પેપર આવવાને થોડી વાર હોય છે. તો તમારે શું કરવાનું છે? આન્સર શીટના એક રફ પેજમાં શાંતિથી વિચારી અને આખું ટેબલ લખી લેવાનું છે કે જેથી કરીને ક્વેશ્ચન પેપરમાં જ્યારે બી વેલ્યુને રિલેટેડ સમ આવે તો તમે ડાયરેક્ટલી પ્રિપેર કરેલા ટેબલમાંથી એની વેલ્યુઝ પ્લેસ કરી શકો. જો ઓન ધ સ્પોટ તમે વેલ્યુ વિચારવા બેસશો અને એકાદી વેલ્યુ પણ ખોટી વિચારાઈ ગઈ કે ખોટી યાદ આવી ગઈ તો કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયું તો એક ઇઝી સમ તમે મિસ કરી દેશો. કારણ કે 8.2ના ક્વેશ્ચન્સ બહુ ઇઝી છે. ખાલી જસ્ટ તમારે ડિગ્રીની વેલ્યુઝ જ પ્લેસ કરવાની છે અને એનો સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. સો keep remember these points or suggestions. Do not forget to subscribe Rashmi Didi Ki Class channel. Also press the bell button so that you will be able to know about the upcoming videos. Until then, bye.